તાપી જિલ્લાના પ્રમુખ અને સંગઠન માટે ઉમેદવારી માટેના ફોર્મ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। તેમાં તાપી જિલ્લામાં 12 એટલે કે આગળ હવે 32 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024ની તાપી જિલ્લાના આજના જિલ્લા અધ્યક્ષના ચૂંટણી ફોર્મ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીના મૂલ્યો આધારિત પાર્ટી છે। આપ સર્વને ખબર જ છે તેમ કે ભારતીય જનતા પાર્ટીના આ સંગઠન પર્વમાં બૂથ પ્રમુખ, મંડળ પ્રમુખ અને જે જિલ્લા પ્રમુખોની વરણી માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજ રોજ તાપી જિલ્લામાં મારી સાથે મારા સહ ચૂંટણી અધિકારી સનમભાઈ પટેલ, ઘનશ્યામભાઈ, અમિતભાઈ અને સાથે જિલ્લાની સમગ્ર ટીમ પણ જોડાઈ છે આ સાથ સહકાર આપવા માટે। અને વિશેષ કરીને આજે આ તાપી જિલ્લાની અંદર 32 જેટલા ઉમેદવારોએ પોતે તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકેની દાવેદારી કરી છે અને સાચા અર્થમાં આ લોકશાહીના મૂલ્યને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને આજે 32 લોકોએ તાપી જિલ્લામાં દાવેદારી કરી છે। પરિણામ ક્યાં સુધી આજે જ્યારે 4 તારીખે આપણે આ તાપી જિલ્લામાં દાવેદારી કરવામાં આવી છે, ત્યારબાદ આવનારી 5-6 તારીખે પ્રદેશ કક્ષાએ આ તમામ ફોર્મ અને તમામ રજૂઆતોને ત્યાં આપવામાં આવશે અને પ્રદેશ કક્ષાએથી ત્યારબાદ અનુકૂળતા પ્રમાણે તેઓ અહીંયા દરેક મહાનગરોના જિલ્લા અધ્યક્ષોની ત્યાંથી ઘોષણા કરવામાં આવશે। ખાસ વિશેષ આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ આજે તાપી જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ તરીકે દાવેદારી કરી છે અને પાર્ટીએ પણ તમામને આવકાર્યા છે અને એના માટે કોઈ પણ પ્રકારની વય મર્યાદા નથી। હા, ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મના સક્રિય સભ્યો હોવા જોઈએ, ભૂતકાળની અંદર તેમણે પાર્ટી માટે કોઈ જવાબદારીઓ જેમણે નિભાવી છે, એવા તમામ કાર્યકર્તાઓને જિલ્લા અધ્યક્ષ તરીકે પોતે દાવેદારી કરી શકે છે।